જેની ઘરે 10-10, 15-15 વર્ષથી પારણા હતા હતા, તેની ઘરે મારે પારણા બાંધીને આપીએ છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે ગયા છીએ મોગલધામ વડનગર. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. આજે કુશભાઈ છે મારી સાથે. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે મોગલધામ વડનગર. તો ચાલો અંદરથી મંદિરના તમને દર્શન કરાવું. તો આરતીનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે આરતીનો લાવો લેવા માટે પહોંચી ગયા છે. તો અહીંયા આરતી સમાપ્ત થાય છે અને બધા જ શ્રદ્ધાળુઓ મળી અને એક સાથે આરતી લીધી છે. અને ખરેખર જો તમારે મનની શાંતિ અનુભવવી હોય ને, તો આવો અમારા કોડીનાર તાલુકાના વડનગર ગામની અંદર મોગલધામ છે, ત્યાં ખાલી એકવાર આવો. આ જાત અનુભવ છે અને હું તમને ખાતરીપૂર્વક કહું છું કે અહીંયા તમે ખાલી એકવાર આવી અને માના ચરણોમાં શીશ નમાવો, તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. આ મારો જાત અનુભવ છે. તો ચાલો આપણે પણ હવે દર્શન માના કરી લઈએ છીએ અને પ્રસાદી બાજુ જઈએ છીએ હવે. જેની ઘરે 10-10, 15-15 વર્ષથી પારણા હતા, તેની ઘરે મારે પારણા બાંધીને આપીએ છીએ. આ તેના બધા ફોટા છે અહીંયા, ને જેની માનતાઓ પૂરી થાય છે તે પારણા પણ મૂકે છે. ઘોડિયા કહી શકીએ છીએ આપણે. ફોટા જોઈ શકો છો બધા. આ બાજુ છે શ્રીફળ વધવા માટેની જગ્યા અને અહીંયા પાણીની પણ બહુ જ મસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા ઠંડુ પાણી પીવા મળે છે, ગીઝર રાખેલું છે જેમાંથી તમે ઠંડુ પાણી પણ પી શકો છો. અને અહીંયા ભવ્ય ગ્રાઉન્ડ પર છે, આપ જોઈ શકો છો. આ બાજુ માતાજીનું મંદિર બની રહ્યું છે. એકવાર તમે ખાલી આ ધજાના દર્શન કરી લો ને, તો એ તમારા બધા ધાર્યા કામ થઈ જાય છે, એવું લોકો કહે છે. તો મિત્રો, આપણે અંદરથી દર્શન કરીને આવી ગયા છે મંદિરના. હવે હું તમને જણાવું છું અહીંયાનો ઇતિહાસ. તો મોગલધામના ઇતિહાસનું તો એવું હતું કે એક સરખડી ગામના યુવાન હતા, જે મોગલમાં ઉપર, જે મોગલ નામ છે એ માંગલ છે ખરેખર નામ, જે માંગલમાં ઉપર ખરેખર અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને તે દર વર્ષે ચાલીને અહીંયાથી ભગુડા જતા હતા. તો એક વર્ષ થયું એવું કે માએ મધરાત્રિએ સપને આવ્યા અને કીધું કે તે મારી ઉપર એટલું મારી આસ્થા શ્રદ્ધા મારી ઉપર રાખી છે અને તું ચાલીને દર વર્ષે ગીર સોમનાથથી સરખડી ગામથી લઈને ભગુડા સુધી ચાલીને તું આવે છે, તો આ વર્ષે તું મારી અહીંયા ચાલીને નહીં આવતું, આ વર્ષે હું તારી સામું આવું છું.
તો એને બધાને વાત કરી કે મને આવી રીતના મા સપને આવ્યા. પછી બધા લોકોએ સાથે મળી અને સપોર્ટ કર્યો અને ગોલ્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ જે સુગર ફેક્ટરી આવેલું છે અમારે અહીંયા, ત્યાં પ્રોગ્રામ થયો. ત્યાં નામી અનામી કલાકારો, મોટા મોટા કલાકારો આવેલા હતા. દેવાત ખબર છે જેવા કલાકારો ઘણા બધા હતા આવેલા હતા. તો ભવ્ય પ્રોગ્રામ થયો અને પછી બધે ડિસાઇડ થયું અને નક્કી કર્યું કે મોગલમાનું મંદિર આપણે વડનગર ધામ બનાવી, વડનગર ગામની અંદર. પછી મોગલમાની સ્થાપના મૂર્તિને ત્યાં કરવામાં આવી વડનગર ગામમાં, અને ત્યાં અત્યારે ભવ્ય મંદિર પણ બની રહ્યું છે. તો આવી રીતના કાંઈક ઇતિહાસ છે આ મંદિરનો. મંદિરના કાંઈક 7-8 વર્ષ થયા છે બન્યું છે એના. તો આવો છે ઇતિહાસ માનો. અત્યારે ત્યાં લાખો ભાવિકો આવે છે અને સેવાઓ આપે છે ઘણા બધા સાધુ સંતો. બસ આવું છે માનો ઇતિહાસ. જય મુગલ. તો ચાલો આપણે જઈએ છીએ હવે ઘરે, અને રસ્તામાં ત્યાં કંઈક સમૂહ લગ્ન એટલે વધારે ટ્રાફિક પડતી રસ્તામાં, તો તમે બધા જુઓ જ છો. તો થેન્ક યુ મારા વિડીયોને પૂરેપૂરો જોવા માટે, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મને કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. અને હા, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. પુગાડો બધા મોગલ છોરું સુધી આ વિડીયો.